2 વાગ્યે રાતે ઘરે પહોંચી છીએ બરાબર, ડીઝલ હાટું લાઇનમાં 2 કલાક રહી છીએ. આ પંપવાળા ના પાડી દે છે ભાઈ ડીઝલ તમને નહીં મળે. અમારે લાંબી 3 કિલોમીટરની લાઈન લાગે છે. અમે લોકો ખેડૂતોને ટ્રેક્ટર વાહન લઈને આવે વાડીએથી, એ લોકોને તકલીફ હોય છે, પણ અમે ટ્રેક્ટર ફૂલ કરી દઈએ છીએ. જવું છે સાઉથમાં 50 લીટર નાખતા જશું બધે. આગ હોય પડામાં આગતા હોય ને ડીઝલ લેવા આવવું પડે, ટ્રેક્ટર લઈને આવવું પડે. શું કહેશો સરકારને? સરકારને આપણે શું કહેવું? આપણું માન છે કાંઈ? આપણું કાંઈ માન છે તો આગળ જઈએ આપણે બધા. અપીલ શું કરશો? ડીઝલ આપે. પાલનપુરથી આવું છું, 18 પંપ ફર્યા છે ત્યારે 120 લીટર ડીઝલ મળ્યું મને. 18મો પંપ છે આ. આજ સવારે 11 વાગ્યાથી અત્યાર સુધીમાં આજ ભગીરથ પંપે અમને 5000નું ડીઝલ મળ્યું છે. ઈરાન અમેરિકા વચ્ચે જે સ્થિતિ છે તેમના કારણે હવે ભારતની અંદર પણ તેમની અસર દેખાય છે અને ખાસ કરી ગુજરાતની અંદર જે પેટ્રોલ પંપો આવેલા છે ત્યાં અત્યારે ડીઝલનો જથ્થો જે છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં આવી રહ્યો છે અને તેમના કારણે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, અત્યારે જે પેટ્રોલ પંપ છે આ રાજકોટ અમદાવાદ હાઈવે પરનો છે કે જ્યાં અત્યારે લોકોને જે ટ્રક ચાલકો છે તેમને અત્યારે ડીઝલ નથી મળી રહ્યું. તેમની સાથે વાત કરીશું. શું છે ડીઝલની સ્થિતિ? ડીઝલની સ્થિતિ ડીમ છે બરાબર. 50 લીટર ને 100 લીટર ને આપે ભાઈ એવી રીતના છે, ક્યાંય ફૂલ કરી દેતા નથી. અત્યારે તમે અહીંયા કેટલું પુરાયું? અત્યારે 100 લીટર 10,000નું નાખી દીધું. બરાબર. હવે તમારે ક્યાં જવાનું છે? હવે અમારે જવાનું હોય સાઉથમાં. તો પછી કેવી રીતે પહોંચશો? હવે એમાં 50 લીટર ને 100 લીટર ની એ રીતના આપે ભાઈ. ગાડીવાળાને હેરાન કરવાની વાત છે. બરાબર. આગળ ક્યાંય મળે છે અત્યારે? હા, આગળ ક્યાંય ડીઝલ મળે છે? કેટલી જગ્યા રેખડા? આગળ તો હવે જઈએ પછી ખબર પડે ભાઈ. ક્યાંય આમથી આવ્યા ત્યાં ક્યાંય આમથી તો ગોંડલ થી જ આવ્યા ને અહીંયા નાખ્યું અમે. આમ 18 પંપ ફરીને આવ્યા. 18 પંપ ફર્યા છે ભાઈ. 18 હું તમારી બાજુ એ બાજુ આવું. આપણે બીજી ઓલા ભાઈ એમ કે છે કે 18 પંપ ફરીને તેઓ આવ્યા છે, એમની સાથે જ આપણે વાત કરીએ. શું કહેશો? પાલનપુરથી આવું છું, 18 પંપ ફર્યા છે ત્યારે 120 લીટર ડીઝલ મળ્યું મને. 18મો પંપ છે આ. ભગીરથ અહીંયા ભગીરથ વાળાએ 100 લીટર નાખી દીધું છે 10,000નું. બીજે ક્યાંય નાખી નથી દેતા. 50નું કોઈ તો 1000નું નાખી દે. 1000ની આવડી ગાડી 1000માં કેમ ઉતારવી? હવે જવું છે ક્યાં? જવું છે સાઉથમાં 50 લીટર નાખતા જશું બધે. લાગે છે પહોંચી જશો ત્યાં? આવા કટકા કરતા જઈશું. પહોંચશું તો પહોંચશું, નકર રાખી દઈશું હોટલે. શું કહેશો સરકારને તમે? કાંઈ નહીં, હવે એને જેમ મજા આવે એમ બધું કરવાનું હોય. અત્યારે આવી પરિસ્થિતિ ક્યારે જોઈ? ક્યારે ભાઈ, મારા તો 26 વર્ષ થયા, પહેલી વખત જોયું છે આવું બધું. હાલો, હે તકલીફ તો પડે ને ભાઈ, આવડી ગાડી લઈને જવું, તડકો. બિલકુલ. એટલે કે જે લોકો અત્યારે અહીંયા જે ટ્રક ચાલકો છે તે અત્યારે અહીંયાથી જઈ રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે ખૂબ જ તકલીફ જે છે તે પડી રહી છે. 50 અને 100 લીટર પેટ્રોલ જે છે તે માત્ર આપવામાં આવી રહ્યું છે. અમે આમથી જ્યારે રાજકોટથી અમે જ્યારે આ બાજુ આવતા હતા અમદાવાદ સાઈડ, ત્યારે માત્ર આ એક જ એવો પેટ્રોલ પંપ છે કે જ્યાં અત્યારે ડીઝલ મળી રહ્યું છે. અનેક પેટ્રોલ પંપ ડ્રાય થઈ ચૂક્યા છે, તેના કારણે લાંબી લાઈનો લાગી છે. અત્યારે પણ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે કે અહીંયા લાંબી જે છે તે લાઈન અત્યારે જોવા મળી રહી છે. અહીંયા જે ટ્રક ચાલકો આવી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા શું કહેશો, કેટલું નાખે છે ડીઝલ? डीजल कितना अभी मिल रहा है? 3,000। 3,000। हाँ, अपने हमारे पास पैसा है। अच्छा, क्या आप उधर से आ रहे हो? डीजल की क्या किल्लत है अभी? उधर कहीं डीजल नहीं मिला। नहीं मिला ना। कहाँ से आ रहे हो आप? सिक्का से। हाँ, सिक्का जामनगर से। अच्छा, उधर पेट्रोल पंप पर क्या स्थिति है अभी? कहीं डीजल नहीं है, चाहे HP का होगा, चाहे रिलायंस का होगा, चाहे भारत का होगा। अच्छा, अब कहाँ जाना है आपको? जाना है बड़ौदा। बड़ोदरा। तो पहुँच जाएगी गाड़ी? हाँ, पहुँच जाएगी। अच्छा, कितने दिन से आप ट्रिप लगा रहे हो और जहाँ से आप आ रहे हो जा रहे हो, क्या पेट्रोल डीजल की क्या अभी स्थिति लग रही है? 3 महीना से इसी तरह चल रहा है। 3 મહિના 3 મહિનાથી આ સ્થિતિ છે તેવું અત્યારે કહી રહ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે જે ડીઝલ જે છે તે પૂરતા માત્રામાં અત્યારે ક્યાંય મળી નથી રહ્યું. અનેક જગ્યાએ પેટ્રોલ પંપ જે છે તે ડ્રાય થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અહીંયા પણ લાંબી લાઈનો જે છે તે લાગી છે. અહીંયા ખેડૂતો પોતાના ટ્રેક્ટરોની અંદર અત્યારે અહીંયા ડીઝલ પુરાવા આવી રહ્યા છે. શું કહેશો, ડીઝલ મળે છે આમ કે? ન ચડે, ક્યાંય ન ચડે. કેમ? આગ હોય પડામાં આગતા હોય ને ડીઝલ લેવા આવવું પડે, ટ્રેક્ટર લઈને આવવું પડે. અને અગર કેરબામાં આખું ટ્રેક્ટર લઈને આવવું પડે. અમારે કેરબામાં આપે કોઈ? કોઈ ન આપે. હજી તો આગતા તકા બંધ કરીને આના એ લેવી પડે. શું તકલીફ થાય? એટલે અમે શું ખબર હે, ખેડૂતોને અત્યારે આ ડીઝલ ન મળે તો વાવણી નું દે ની કેરબામાં એનું આપે. 5 લીટર તો વાયદી અહીં ખાઈ જાય. 5 લીટર તો એ વગડે મારો ખોટો. બરાબર, કેરબામાં નથી આપતા. નથી આપતા એટલે 5 લીટર તો ખાઈ જાય આવા જવામાં.
5 લીટરમાં તો વધારે હકાઈ જાય એમાં કેટલું પૂરી દે અત્યારે અહીંયા હે એ ભરે ટાંકો બેસ પૂરો ટ્રેક્ટર અને ખેડૂતને બધાને ફૂલ કરી દઈશી. ખેડૂતને પૂરી દે. હા બિલકુલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર લઈને જે ખેડૂતો આવી રહ્યા છે તેમને અત્યારે આમ તો કેરબામાં નથી ભરી શકે કારણ કે સંગ્રહખોરીની સરકારે જ મનાઈ કરી છે. શું કહેશો અત્યારે શું પરિસ્થિતિ છે આમ ડીઝલ? અત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર છે. ડીઝલ હાલ આગળના ક્યાંય 10 થી 12 પંપમાં નથી. અમારી પાછળ પણ ક્યાંય ડીઝલની સપ્લાય છે નહીં. અમારે લાંબી 3-3 કિલોમીટરની લાઈન લાગે છે. અમે લોકો ખેડૂતોને ટ્રેક્ટર વાહન લઈને આવે વાડીએથી, એ લોકોને તકલીફ હોય છે, પણ અમે ટ્રેક્ટર ફૂલ કરી દઈએ છીએ. એમાં 40-50 લીટર વધુમાં ટ્રેક્ટર આવે. નેક્સ્ટ અમે ગાડીઓ જે બહારની છે એ બધામાં 10,000નું, કોકમાં આઈસર હોય તો 10,000, 12,000માં આઈસર ઠેઠ બોમ્બે નાસિક સુધી વહી જાય. એટલે અહીંથી એટલું અમે ફ્યુલ કરીને આપી છે. અમારે લોકલ માર્કેટ અમારું રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં અમારું નામ સારું છે ભગીરથ પેટ્રોલિયમનું, જેથી અમારી ચાહના વધારે છે ભગીરથ પેટ્રોલિયમને. એટલે લગભગ કસ્ટમર મોસ્ટલી અમારો આગ્રહ વધારે રાખે છે. એટલે અમે કોઈને નિરાશ કરતા નથી. લાંબી લાઈન હોય છે, ડ્રાઈવરો ભૂખ્યા હોય છે, પણ અમે લોકો કોઈ દી અમારે અત્યાર સુધીમાં ડ્રાય રહે એવો અમે પોઝિશન રાખતા નથી. જે બધાને અહીંથી થોડું ઘણું જાજુ વધારે આગળ મળી જાય એ રીતના અમે પ્રયત્ન પૂરા કરી છીએ. ચા પાણી નાસ્તો એવું ચા અમે પીવડાવી છીએ, એવું નથી. એમને આમ તો ઘણી જગ્યાએ જોયું કેટલી બધી મોટી લાઈનો લાગેલી અહીંયા પણ છે, તમારે ત્યાં પણ. શું લાગે છે આવનાર સ્થિતિ? તમે પેટ્રોલ પંપના સંચાલક છો, આવનાર સ્થિતિ શું થઈ શકે? આવનાર સ્થિતિમાં ગવર્મેન્ટ કંઈક સારું કરે યોગ્ય તો સારું. આ બધા હેરાન થાય છે, બધા ટ્રાન્સપોર્ટરો ખાસ તો આ બહારની જે ગાડીઓ હાલતી હોય એ લોકોને વધારે પ્રોબ્લેમ છે. અહીંથી તો અમે 100, 125, 150 લીટર આપી, પછી આગળ જઈને એ લોકોને ફ્યુલ તો લેવું જ પડે, તો ત્યાં વધારે પ્રોબ્લેમ છે. તમે ઉપરથી ગાડી લખાવો તો કેટલા દિવસે મળે છે? અમને તો પર ડે સપ્લાય મળે છે રેગ્યુલર. અમારે કોટા ઉપર આપે છે અમને, પણ અમારું સેલિંગ હાઈ સેલર હોવાથી અમને કોટા પ્રમાણે ડીઝલ મળે છે, એટલે અમે બધાને સપ્લાય પૂરો પાડી દઈએ છીએ. એટલે કે અહીંયા જે અમુક પેટ્રોલ પંપો છે કે જ્યાં ડીઝલ અત્યારે મળી રહ્યું છે, પરંતુ અમુક પેટ્રોલ પંપો એવા છે કે જ્યાં અત્યારે ડીઝલનો જથ્થો જે છે તે ખાલી થઈ ચૂક્યો છે, અને તેમના કારણે લોકો જે ખાસ કરીને જે ટ્રાન્સપોર્ટેશનનો જે વેપાર છે તેમને સૌથી મોટું નુકસાન જે છે તે થઈ રહ્યું છે. કાકા, ડીઝલ મળે છે કે નથી મળતું અત્યારે ક્યાંય? મળતું નથી. આખો દિન હેરાન રહી છે. હવે આખો દિન હેરાન રહી. ખબર ને ગાડી ડીઝલ લોકોની છે. ક્યાંથી તમે નીકળ્યા હતા? અમે નીકળ્યા મુંદ્રાથી. અચ્છા, તો કે ડીઝલ જ નથી રસ્તામાં? ક્યાં રસ્તામાં તે પૂછતા આવી છે. અહીંયા મળે છે? અહીંયા મળે છે. બરાબર. હા, 5,000નું આપશે. ઠેકાણા પહોંચી કેટલાનું આપે અહીંયા? 5,000નું કહે છે. હવે 5,000માં પહોંચી જાય ગાડી જ્યાં જાવું ત્યાં? હવે બીજે તો શું કરશું? હવે ઠેકાણા પકડ્યું તો હે ને. શું કહેશો સરકારને? સરકારને આપણે શું કહેવું? આપણું માન છે એ કાંઈ? હે? આપણું કાંઈ માન છે તો આગળ જઈએ આપણે બધા. અપીલ શું કરશો ડીઝલ આપે? ત્યાં ગાડી લઈ લો પહેલાં. બિલકુલ અત્યારે જોઈ રહ્યા છો તે પ્રમાણે કે જે ટ્રક સંચાલકો છે, જે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકો છે, અત્યારે જે ટ્રકોની અત્યારે આ લાઈન જે છે તે અત્યારે હાઈવે ઉપર લાગેલી દેખાઈ રહી છે, કારણ કે ડીઝલ છે તે નથી મળી રહ્યું. આ ભાઈ હારે વાત કરીશું, શું કહી રહ્યા છે. 1 મિનિટ ઊભા તો રહ્યો, વાત કરવી છે. શું છે અત્યારે પરિસ્થિતિ? અત્યારે તમારે એમ નહીં, 1 મિનિટ, એમ નહીં, શું પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિ બહુ ગંભીર છે. બહુ હેરાન થઈ ગયા. ડીઝલ મળતું નથી. 5,000નું ડીઝલ લે. 2-4 પંપે તો પાછા આવ્યા. ભૂખે તો પરેશાન થઈ ગયા આખા દિવસમાં. લાંબી લાઈનોમાં પડી પડીને બહુ પરેશાની. ક્યાંથી આવો તમે? ગોંડલથી. ગોંડલથી અહીંયા સુધીમાં ક્યાં? 4 પંપે ગયા તો કોઈ પંપે ડીઝલ ના મળ્યા. એક જ પંપે 5,000નું દે. બસ. શું તકલીફ શું પડે આને? હે? તકલીફ પડે છે? તકલીફ તો પડે ને. તો ભૂખે તરસે લાઈનોમાં કતારોમાં લોબી ઊભી રહેવું, એટલે તકલીફ તો બહુ જ પડે ને. ડ્રાઈવરો બધા પરેશાન થાય. સરકારને શું અપીલ કરશો? સરકાર શું અપીલ કરે? સરકાર કાંઈ દેખતી જોતી જ નથી. પાછું આ હેરાનગતિ જ જોવે, બીજું શું જોવે? બિલકુલ. એટલે કે જે અત્યારે અહીંયા આવી રહ્યા છે જે ડીઝલ માટે, તે કેટલાક પંપો જે છે તે રખડીને અહીંયા આવી રહ્યા છે. અનેક જગ્યાએ ગાડીઓ જે છે તે કલાકો સુધી લાઈનમાં રાખવી પડી રહી છે, અને છતાં પણ તેમને ડીઝલ મળતું નથી. પરંતુ જે વાત કરી મેં કે અમદાવાદ હાઈવે પર અનેક પંપો એવા છે કે જ્યાં અત્યારે ડીઝલનો જથ્થો અત્યારે છે, ત્યાં 5 થી 10,000 રૂપિયાનું ડીઝલ જે છે તે અત્યારે આપવામાં આવી રહ્યું છે. હાલ જે અનેક જગ્યાએ લાંબી લાઈનો છે પેટ્રોલ પંપો ઉપર લાગી રહી છે, કારણ કે જે ઈરાન અને અમેરિકા વચ્ચે જે અત્યારે તણાવ ચાલી રહ્યો છે ને તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, અને તેમના કારણે તેમની અસર ભારત પર પડી છે. શું કહેશો, ડીઝલ મળે છે ક્યાંય? ક્યાંય નથી જડતું. હે તો કેશોદથી આવી ત્યાં હું અટાણે અહીંયા જડ્યું.
કેશોદથી જવું હે ક્યાં તમારે? જવું હે વાંકાને. પહોંચી જાય ગાડી લાગે છે? ભૂખતું તો નથી હવે 2-5 હજારનું નાખીને આવીએ. કેટલા દીથી આવી સ્થિતિ છે? આવી માનો ને કે 15 દી થઈ ગયા. એમ ડીઝલ ક્યાંય મળતું ડીઝલ ક્યાંય નથી. 5-5 હજાર કેટલાનું આપે અહીંયા? અહીંયા તો નાખી દે, વાંધો નથી. હોય ત્યાં લગી નાખી દે, ન હોય તો પછી ના પાડી દે. હું કેટલી વાર કરે લાઈનમાં ઊભું રહેવું પડે? અટાણે તો નથી ઊભો. એમ હા, બાકી તો ઊભવું પડે. બાકી કેટલો ટાઈમ? બાકી કલાક 1.5 કલાક થઈ જાય. એમ બિલકુલ, એટલે કે અનેક જગ્યાએ કલાક લાઈનમાં ઊભા રહેતા હોય. પેટ્રોલ ડીઝલ જે છે તે અત્યારે અનેક જગ્યાએ મળી નથી રહ્યું. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા આ ભાઈ છે તેમને પૂછવાનો આપણે પ્રયાસ કરીશું. કાકા છે. કાકા, તમે કેટલા દિવસથી આમ અહીંયા આમથી આમને તમારે આ ગાડી લઈને જવાનું? મુન્દ્રાથી આવી છે રાજકોટ કાલે કરી. આજ સવારે 11 વાગ્યાથી અત્યાર સુધીમાં આજ ભગીરથ પંપે અમને 5000નું ડીઝલ મળ્યું છે. લોકો 5000નું ડીઝલ તો ના થાય, અમારે અહીંથી જવાનું છે ભાવનગર. ભગીરથ પંપેથી અમને 5000નું કેશ દઈને પુરાવીને હવે કટકા કરતાં પહોંચતું ભાવનગર. એમને બીજે આમ આગળ તમને ક્યાંય પેટ્રોલ? આગળ એવો અમુક એમ પંપ છે મોટા, ત્યાં 40-50 લીટર ડીઝલ મળે છે. બાકી બીજા પંપે તો એમ જ કહે છે કે નથી, એમ જ કહે છે. હા, સૌથી વધારે અત્યારે અહીંયા 5000નું અમને 2 જગ્યાએ 2,000 રૂપિયાનું ડીઝલ લીધું. આ ભગીરથ પંપ એવો છે કે અમને 5000નું ડીઝલ આપ્યું છે. લાઈનમાં ક્યાંય ઊભું રહેવું પડ્યું એવું થયું છે? હા, લાઈનમાં 2000ના ડીઝલમાં હવે 3 કલાક લાઈનમાં ઊભા રહ્યા. 2000 હા, 3 કલાક લાઈનમાં ઊભા રહ્યા. અહીંયા ભગીરથમાં નથી, પણ અમે મુન્દ્રા રોડેથી આવે ત્યાંથી. કાકા, શું છે આગળ, શું પરિસ્થિતિ છે? આમ તમે મુન્દ્રાથી આવો છો, હા ભાઈ વાત કરી શું પર તમે ભેગા જતા ને તમે ચલાવો છો? એ ભાઈ આંકડાને ખબર હોય ને ભાઈ, મને ખબર હોય. તમે નથી હલાવતા? એ લાઈનમાં તો એટલું બધું એ તો સારો ના મળી ગયું એટલે નગર ગાડીમાં ત્યાં પડી રહેવાની હતી. ક્યારે આવે ને ત્યારે રહેતી. બિલકુલ, એટલે કે અનેક જગ્યાએ ડીઝલનો જથ્થો જે છે તે નથી મળી રહ્યો ને તેમના કારણે જ્યાં ડીઝલનો જથ્થો છે ત્યાં અત્યારે લાઈનો જે છે તે લાગી રહી છે. અહીંયા ખેડૂતો પણ આવી રહ્યા છે, તેમને પૂછીએ શું સ્થિતિ છે, ડીઝલ મળે છે ક્યાંય મળતું નથી સાહેબ. બહુ હેરાન થઈ ખેડૂતોને. કેવી હેરાનગતિ થાય? 2 વાગ્યે રાતે ઘરે પહોંચ્યું છીએ, બરોબર ડીઝલ હાટું લાઈનમાં 2 કલાક રહી છીએ. આ પંપવાળા ના પાડી દે છે ભાઈ ડીઝલ તમને નહીં મળે. હા, આપે તો કેટલાનું આપે? આપે તો 1000 રૂપિયાનું, 2000નું, ક્યાંક 1500નું એમ આપે છે. કોણ ફોન કરીને દીધી? સરકારને શું કહે? સરકારને શું કેવું, ખેડૂત હેરાન છે. હા, ન મળે ડીઝલ તો શું તકલીફ પડે? ઘઉંના ભાવ ભંગાર કરતાં વધારે ઘઉંનો ભાવ છે, બરોબર. એટલા 20 રૂપિયાનો કિલો જાય છે ઘઉં, બરોબર. એના કરતાં ભંગારનો ભાવ અત્યારે 60 રૂપિયા કિલો છે. ડીઝલ ન મળે શું તકલીફ પડે? ડીઝલ ન મળે તો હેરાન થાય. અત્યારે ખેડી બાકી છે, ખેતી કરવાની બાકી છે એમ ખેડૂત. ડીઝલના કારણે અટકી જાય ને. કેટલું લાઈનમાં ઊભું રહી છે? લાઈનમાં 2 કલાક. હા, આગળ ક્યાંય ડીઝલ મળે? ડીઝલના આગળ ક્યાંય મળતું નથી. જે ટ્રક ચાલકો છે તેમનું પણ કહેવું છે કે અમે મુન્દ્રાથી આવી છીએ, કોઈ અત્યારે સાઉથમાં જઈ રહ્યા છે, પરંતુ જ્યારે આ ગાડીઓ જે ભરીને જતી હોય છે ટ્રાન્સપોર્ટેશનની, તેઓને જો માત્ર 50-50 લીટર ડીઝલ મળશે તો એમને કેટલું હેરાન થવું પડી રહ્યું છે. અનેક જગ્યાએ તો પેટ્રોલ પંપમાં 2-3 કલાક વેઇટ કરવો પડે છે. અત્યારે આપણે જે છેલ્લે વાત કરીએ તો મુન્દ્રાથી અહીંયા આવ્યા ને ત્યાં અહીંયા એક જ જગ્યાએ તેમને ડીઝલ મળ્યું. તેમણે કહ્યું જો અહીંયા પણ ડીઝલ ન મળત તો કદાચ તેમની ગાડીના પૈડા જે છે ત્યાં થંભી જાય. એટલે કે આમ તો જે સરકાર સબ સલામતના દાવા કરે છે, ડીઝલ પેટ્રોલ સપ્લાય કરવાની વાત કરે છે, પરંતુ હાલની જો વાત કરીએ તો અનેક ગુજરાતના એવા પેટ્રોલ પંપો છે કે જ્યાં અત્યારે ડીઝલનો જથ્થો જે છે તે ખાલી થઈ ચૂક્યો છે. ખેડૂતો અને જે ટ્રાન્સપોર્ટેશનના સાથે જે ધંધા સાથે જોડાયેલા છે તેઓ અત્યારે સૌથી વધુ હેરાન થઈ રહ્યા છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.